નમસ્કાર દર્શક મિત્રો, જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો આજના સમાચારની વિગતવાર વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં વધતી અસહ્ય મોંઘવારી અને રાજ્યભરમાં સર્જાયેલી ડીઝલની તીવ્ર અછતને લઈને આજે આમ આદમી પાર્ટી અમરેલી જિલ્લા દ્વારા જિલ્લા કલેક્ટર શ્રી મારફતે માનનીય મુખ્યમંત્રી શ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટી અમરેલી જિલ્લા પ્રમુખ તથા પ્રદેશ સંગઠન મંત્રી શ્રી નિકુંજ સાવલિયાના નેતૃત્વ હેઠળ રજૂ કરાયેલા આવેદનપત્રમાં ખેડૂતો, ટ્રાન્સપોર્ટરો અને સામાન્ય નાગરિકોને હાલ ભોગવી પડી રહેલી ગંભીર સમસ્યાઓ અંગે સરકારનું તાત્કાલિક ધ્યાન દોરવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ખેતીની સિઝનમાં પેટ્રોલ પંપો પર ડીઝલની અછતને કારણે ખેડૂતો, ટ્રેક્ટરો ઠપ બની ગયા છે, જેના કારણે વાવણી પૂર્વ ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી છે। સાથે ખાતરના વધતા ભાવ ખેડૂતો પર વધારાનો આર્થિક બોજ ઊભો કરી રહ્યા છે। ખેડૂતો માટે પેટ્રોલ પંપો પર ડીઝલનો વિશેષ ક્વોટા નક્કી કરવા અને ખાતરના વધારેલા ભાવ પરત ખેંચવાની માંગ કરવામાં આવી છે। ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અંગે રજૂઆતમાં જણાવ્યું હતું કે ડીઝલની અછતના કારણે માલવાહક વાહનો અટવાઈ રહ્યા છે અને સમયસર ડિલિવરી ન થતાં ટ્રાન્સપોર્ટરોમાં ભારે નુકસાન ભોગવી રહ્યા છે। હાઈવે પર આવેલા ઇંધણ સ્ટેશનો પર 24 કલાક પૂરતો ડીઝલ પુરવઠો સુનિશ્ચિત કરવા તેમજ સપ્લાયમાં થતી કથિત ગેરરીતિ, સંગ્રહખોરી અને કાળાબજારી સામે કડક વિજિલન્સ તપાસની માંગ કરવામાં આવી છે। સામાન્ય નાગરિકો અંગે ગૃહિણીઓને પડતી મુશ્કેલીઓ અંગે આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ડીઝલની અછત અને વધતા ટ્રાન્સપોર્ટ ખર્ચના કારણે શાકભાજી, અનાજ, ખાદ્ય તેલ અને દૂધની જેવી જીવન જરૂરિયાત ચીજવસ્તુઓમાં ભાવ આસમાને પહોંચી રહ્યો છે। મોંઘવારીને નિયંત્રિત કરવા માટે ઇંધણ પરનો વેટ અને સેસ ઘટાડવાની તેમજ દરેક જિલ્લામાં પ્રાઇસ કંટ્રોલ અને મોનિટરિંગ સ્ક્વોડ કાર્યરત કરવાની માંગ કરવામાં આવી છે। આ પ્રસંગે નિકુંજ સાવલિયાએ જણાવ્યું હતું કે સરકાર જો તાત્કાલિક અને અસરકારક પગલાં નહીં ભરે તો રાજ્યનું અર્થતંત્ર અને સામાન્ય જનજીવન વધુ મુશ્કેલીમાં મુકાઈ શકે છે। સરકાર જનતાના પ્રશ્નને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી યુદ્ધના ધોરણે ઉકેલ લાવે તેવી આમ આદમી પાર્ટીએ માંગ કરી છે। આ તકે આમ આદમી પાર્ટીના સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો તેમજ સ્થાનિક ખેડૂત આગેવાનો અને ખેડૂત મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સરકાર સમક્ષ જનહિતના પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણની માંગ ઉઠાવી હતી। રિપોર્ટર સમીર ખોખર, અમરેલી। આજ રોજ આમ આદમી પાર્ટી અમરેલી જિલ્લા દ્વારા કલેક્ટર શ્રી સાહેબ માધ્યમથી મુખ્યમંત્રી સાહેબને આવેદન પાઠવવામાં આવ્યું છે। મોંઘવારીને લઈને સાથે સાથે પેટ્રોલ, ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે અને અત્યારે હાલાકી છે કે ભાવ વધારા હોવા છતાં પણ ક્યાંય મળતું નથી, જેના લીધે ખેડૂતો સાથે સાથે ટ્રાન્સપોર્ટરો જેના વ્હીકલો છે ટ્રાન્સપોર્ટનો ધંધો ઠપ થઈ ગયો છે। રોજિંદી નોકરી કરતા, અપડાઉન કરતા લોકો એને પેટ્રોલ ડીઝલ મળી નથી। આ તમામ સમસ્યાઓની રજૂઆત કલેક્ટર સાહેબશ્રીની રજૂઆત કરેલી છે અને સરકાર શ્રી સુધી પહોંચાડી અને એના નિરાકરણની માગણી કરી છે અને સાથે સાથે જણાવ્યું જો આની ઠોસ પગલાં લેવામાં નહીં આવે તો આવા જ પ્રકારના નવા સમાચાર સાંભળવા માટે જોડાઈને રહો અમારી ચેનલ જનરપણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો તેમજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો। આપ અમારા સમાચારની સ્ટોરી સાંભળ્યા બાદ આપની પ્રતિક્રિયા રૂપી કોમેન્ટ જરૂરથી લખી જણાવજો, જેથી અમને ખબર પડે કે આપ અમારી સાથે જોડાયેલા રહો છો। ધન્યવાદ, નમસ્કાર।